Hello friends, I am Aryan Patel. Welcome to my 17th lecture of Unit 2 of course CC Math 503. આજના લેક્ચર ની અંદર આપણે વાત કરવાના છીએ એક બીજા એક્ઝામ્પલ ની જેની મેથડ આપણે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ડિસ્કસ કરી હતી. કેવી મેથડ આપણે ડિસ્કસ કરી હતી એની એકવાર વાત કરી દઉં. આપણે અગાઉ વાત કરી હતી કે જેની અંદર ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર y ના બે ડેરિવેટિવ દેખાતા હોય બટ એનો ઓર્ડર ડિફરિંગ બાય 2 હોય. એટલે કે અહીં y - 2 દેખાતા હોય તો બીજું ડેરિવેટિવ કયું હશે y નું yn હશે, है ना? तो y मतलब ऑर्डर નો ડિફરન્સ 2 છે એ વેરીએબલ x ઇઝ ઇક્વલ ટુ. તો આ ટાઈપના ડિફરન્શિયલ ઇક્વેશન આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી. તો એમાં શું કરતા હતા, આના બરાબર આપણે p કહેતા હતા, આના બરાબર p કહેતા હતા, તો આના બરાબર શું મળે, p2 મળતું હતું. આના બરાબર p કહેતા હતા, આના બરાબર શું મળતું હતું, p2 મળતું હતું. અને નવું ડિફરન્શિયલ ઇક્વેશન બનતું હતું p2p x નું, જેને તમે સોલ્વ કરતા હતા તો p બરાબર fx સ્વરૂપનું સોલ્યુશન મળતું હતું અને પછી p મૂકીને તમે આગળ સોલ્યુશન મેળવતા હતા. ઓકે, સો આ જે મેથડ હતી એ મેથડનો લાસ્ટ ટાઈમ આપણે એક થિયરી પર જોઈ અને એક્ઝામ્પલ જોયો. અહીં આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈશું. ચલો તો સોલ્વ ધીસ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ હું પહેલા લખી દઉં a2y4 is equal to y2 છે. આને હું ચલો એક્ઝામ્પલ નંબર मतलब इक्वेशन नंबर 1 કહી દો. પહેલું કામ શું કરીએ છે તો y2 બરાબર p કહી દઈએ. પુટ y2 is equal to p and y2 p કહીએ તો y4 કેટલા થશે, so therefore y4 is equal to શું થશે, p2 થશે. ઓકે, y2 બરાબર p કહીએ તો y નું 3 ટાઈમ p1 થાય, y નું 4 ટાઈમ p2 થાય, તો p2 થશે. so therefore આપણું નવું ઇક્વેશન કયું બનશે, a2 p2 is equal to p. આ નવું ડિફરન્શિયલ ઇક્વેશન હશે. p ને આ બાજુ લઈ દો, so that means a square p2 minus p is equal to 0. આ ડિફરન્શિયલ ઇક્વેશન કયા સ્વરૂપમાં લખી શકાય, d ના સ્વરૂપમાં લખી શકાય. આ જુઓ a square d square. લાસ્ટ ટાઈમમાં આવો એક્ઝામ્પલ આપણે જોયો હતો. -1 બાર p લખાયા તે જો d square p બરાબર p2 અને 1 into pp. so આપણને આ જે નવું ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું છે અને આપણે ઇક્વેશન નંબર 2 કહી શકીએ. તો આનું સોલ્યુશન શોધવાનું રહેશે. હવે પણ આવા ડિફરન્શિયલ ઇક્વેશન તો આપણે યુનિટ 1 ની અંદર ભણ્યા છીએ, પણ રાઈટ સાઈડ 0 છે એટલે CF એ જ એનું જનરલ સોલ્યુશન થશે. તો આનું જનરલ સોલ્યુશન તમારે શોધવું હોય તો તમારે શું કરવું પડશે, ઓક્ઝિલરી ઇક્વેશન લખવું પડશે. તો આપણે ઓક્ઝિલરી ઇક્વેશન લખીશું. તો ઓક્ઝિલરી ઇક્વેશન ઇઝ, કયું ઓક્ઝિલરી ઇક્વેશન થશે તો a2 m2 - 1 a2 m2 - 1 is equal to 0. ચલો આના બદલે m લખો તો m કેટલા થશે, m2 બરાબર a2 m2 બરાબર 1 થાય તો m2 બરાબર 1 upon a2 થશે. તો m બરાબર ડાયરેક્ટ લખી દો અહીં +or - 1/8. m is equal to શું થશે, +or - 1/8. લખો એક સ્ટેપ. ચલો અહીં લખો a2 m2 - 1 is equal to 0 છે તો a2 m2 કેટલા થાય, 1 થાય. so m2 કેટલા થશે, 1 upon a2. so m કેટલા થશે, +- 1 upon. તો તમે અહીંથી m મળી ગયા છે ને, +or - 1 upon a. તો જનરલ સોલ્યુશન લખવું હોય, આનું જનરલ સોલ્યુશન, ધ જનરલ સોલ્યુશન ઓફ ઇક્વેશન 2, ધ જનરલ solution of equation 2 is કયું થશે, p. પણ p એટલે કે cf, because રાઈટ સાઈડ 0 છે એટલે cf જ લખવાનું થશે ને. તો cf કયો મળશે અહીં, આના પરથી તો આ તો રિયલ રૂટ છે તો પહેલું રૂટ c1 e⁻x ભાગ્યા a, હે, because 1/a into x થાય ને એક્ચ્યુઅલી mx થાય. e⁻ આપણે કેવી લખીએ છીએ, mx લખીએ છીએ. હું સાદા સ્વરૂપમાં લખું છું. e⁻ શું લખાય, mx લખાય. m કેટલા છે, 1 upon a, 1 upon ax લખાય. ચલો c2 e⁻mx, m કેટલા છે, -1 upon a. તો એક 1 upon a રૂટના આધારે લખ્યું અને બીજું -1 upon રૂટ -1 upon a ના આધારે લખ્યું. તો તમને અહીં મળ્યું છે p, બટ p બરાબર તમે શું ધાર્યું હતું, p
p કોના બરાબર ધાર્યા હતા y2 બરાબર હે ને સો y2 પર મૂકી દો તો y2 તમારી પાસે દેખાય છે c1 e હવે હું લખી દઉં મને x by c2 e x by a પણ આ તો કેવા સ્વરૂપમાં આવ્યું જો y fx સ્વરૂપમાં આવ્યું સો which is આપણી મેથડ આ જ છે જુઓ ધ્યાન રાખો આ મેથડમાં આ જ પ્રકારની પ્રોસિજર કરવાની રહેશે પહેલા તમે આ પ્રકારે કરો d ના સ્વરૂપમાં લાવી દો અને આ તો ઓક્સિલરી ઇક્વેશન થી સોલ્વ કરશો પછી y બરાબર fx સ્વરૂપમાં જ આવતું છે સો which is of the form કયા સ્વરૂપમાં છે y fx સ્વરૂપમાં છે અને આવા સ્વરૂપમાં જ્યારે ડિફરન્શિયલ ઇક્વેશન આવે છે ત્યારે આપણે જનરલી શું કરીએ છીએ બંને બાજુ x ની સાપેક્ષે ઇન્ટિગ્રેશન કરતા જઈએ છીએ તો ચલો આ બાજુ ઇન્ટિગ્રેશન કરીએ x ની સાપેક્ષે તો શું મળે y1 મળશે આ બાજુ ઇન્ટિગ્રેશન લખવાનું થશે c1 e x by a c2 e ડાયરેક્ટ પણ લખી શકો પણ હું એક સ્ટેપ લખું છું ચલો ઇન્ટિગ્રેશન લખાવવાનું કેટલું થાય c1 e x નું ઇન્ટિગ્રેશન e x જ થાય પણ x ની બાજુમાં 1 upon a છે જે નીચે આવે so 1 upon a plus c2 એ કેટલા થશે એનું ઇન્ટિગ્રેશન e x upon a ને પણ x ની બાજુમાં કેટલા છે -1 upon a જે નીચે આવવાના છે એક નવો કોન્સ્ટન્ટ એડ કરીએ છીએ c3 ઇન્ટિગ્રેશન થાય છે આ એને ઉપર લઈ જાઓ તો શું થશે અત્યારે આ ના લઈ જવા પછી લઈ જાઓ કારણ કે હજુ ફરીથી ઇન્ટિગ્રેશન કરવાનું આવશે અને પરથી નીચે આવવાના છે હું આટલા સુધી એજ ઇટ ઇઝ રાખું છું ચલો ફરીથી હવે ઇન્ટિગ્રેશન કરીએ y1 નું ઇન્ટિગ્રેશન શું થશે y થશે c1 એજ ઇટ ઇઝ e x upon a નું ઇન્ટિગ્રેશન e x upon a થાય પણ ફરીથી 1 upon a ઉતરશે નીચે એટલે 1 upon નીચે કેટલા થશે a સ્ક્વેર થશે અહીં c2 એક સ્ટેપ અહીં વધારી દઉં છું ને જનરલી તમને ખબર પડે કે ઇન્ટિગ્રેશન થઈ રહ્યું છે એટલા માટે એક સ્ટેપ વધારી દઉં કારણ કે આ એવું લખતો નથી ઇન્ટિગ્રેશન થાય છે તો એટલા માટે એક સ્ટેપ વધારી દઉં ચલો c1 e x by a into 1 upon a આને માઈનસ ને અહીં લઈ લેવા લઈ લીધી ચલો ને અને ત્યાં રાખશો તો પણ કશું વાંધો નહીં ચલો એજ ઇટ ઇઝ રાખો -x upon a -1 upon a plus c3 આનું ઇન્ટિગ્રેશન થઈ ગયું છે with respect to જો કાં તો શબ્દોમાં લખવાનું કાં તો આતે લખવાનું કે ખબર પડે કે ઇન્ટિગ્રેશન થઈ રહ્યું છે હું ઇન્ટિગ્રેટિંગ વિથ રિસ્પેક્ટ ટુ નથી લખતો એટલા માટે આવું લખું છું મને ઇન્ટિગ્રેશન દર્શાવું બાકી ડાયરેક્ટ લખી શકાય ઇઝ ઇક્વલ હવે c1 અહીં શું થશે ઇન્ટિગ્રેશન e x by a નીચે આનું ફરીથી ઇન્ટિગ્રેશન નીચે આવશે ને e x નું ઇન્ટિગ્રેશન e x જ થાય બટ x ની બાજુમાં 1 upon a છે ગુણાકારમાં તો એ નીચે આવશે તો 1 upon a તો નીચે હતા ફરીથી 1 upon a આયા એટલે 1 upon કેટલા થશે a સ્ક્વેર થશે c2 અહીં ઇન્ટિગ્રેશન કરીએ તો e x by -1 upon a ફરીથી નીચે જવાના છે ને તો -1 upon a ગુણ્યા -1 upon a એટલે શું થશે 1 upon a સ્ક્વેર થશે અહીં ઇન્ટિગ્રેશન આનું શું થશે c3x અને નવો કોન્સ્ટન્ટ આવશે હવે સિમ્પ્લિફાય કરીને લખી દો a સ્ક્વેર ને ઉપર લઈ જાઓ કારણ કે નીચે છેદના નીચે છે ને એટલા માટે so is equal to c1 a square e raised to x divided by a શું થશે plus c2 a square e raised to સોરી એક મિનિટ મારી ભૂલ થાય છે -x upon a છે ને શું છે -x upon plus c3x plus c4 આ થયું તમારું જનરલ સોલ્યુશન y મળ્યો શું મળ્યું y અને y શું થશે તમારું જનરલ સોલ્યુશન તો y is equal to this એ આપણું જનરલ સોલ્યુશન લખું છે હું છેલ્લે લખી દઉં તો therefore અહીં આપણે છેલ્લે લખીશું આ તમને છેલ્લે મળ્યું y મળ્યું therefore y is equal to c1 a square e raised to x by a plus c2 a square e raised to minus x by a plus c3x plus c4 આ થયું તમારું જનરલ સોલ્યુશન અહીં આ x શું છે x જોઈ લો આ થયું તમારું જનરલ સોલ્યુશન ચલો હવે આપણે એક નવી મેથડ જોઈએ નવી મેથડ જે છે એ આગળની મેથડના જેવી જ છે અહીં
મેથડ ની અંદર શું વાત છે તો એક એવા ડિફરન્શિયલ ઇક્વેશન ની વાત કરીશું કે જેની અંદર y જોવા મળશે ઇન ઓન્લી ટુ ડેરિવેટિવ્સ જેનો ઓર્ડર ડિફરન્સ બાય યુનિટી મતલબ 1 એક ઓર્ડર નો ડિફરન્સ 1 હોય તો અગાઉ આપણી પાસે કેવા ડિફરન્શિયલ ઇક્વેશન જોયા હતા આપણે આવા ડિફરન્શિયલ ઇક્વેશન જોયા હતા અહીં y હશે y 2 x = 0 હને એનો મતલબ કે ત્યાં તમારા બે ડેરિવેટિવ દેખાતા હોય y ના જેનો ઓર્ડર નો ડિફરન્સ કેટલો હોય 2 હોય એના જેવું જ છે અહીં આપણી પાસે ઓર્ડર y ના બે ડેરિવેટિવ જોવા મળે બટ એના ઓર્ડર નો ડિફરન્સ યુનિટી હશે મતલબ ઓર્ડર ડેરિવેટિવ જે છે એનો ઓર્ડર ડિફર બાય યુનિટી છે તો અહીં ડિફરન્શિયલ ઇક્વેશન કેવા સ્વરૂપમાં હશે તો જો આવા સ્વરૂપમાં અહીં y હશે તો અહીં બાજુમાં y 1 મતલબ તો બે ડેરિવેટિવ દેખાતા હશે y અને y 1 એટલે કે y ના બે ડેરિવેટિવ દેખાય છે જેનો ઓર્ડર નો ડિફરન્સ કેટલો થાય છે 1 થાય તો અહીં આપણે આ પ્રકારના ડિફરન્શિયલ ઇક્વેશન ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ચાલો હું આ ડિફરન્શિયલ ઇક્વેશન ને લખી દઉં તો અહીં આપણી પાસે ઇક્વેશન નું સ્વરૂપ આવું છે y 1 x = 0 આ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે જેને હું ઇક્વેશન નંબર 1 કહી દઉં આ આપણો x છે સોરી શું છે x ઓકે સો આ ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવું છે અહીં તમે જોઈ શકો છો કે y ના બેઝ ડેરિવેટિવ જોવા મળે છે જેના ઓર્ડર નો ડિફરન્સ 1 છે એટલા માટે લખીએ છીએ કે whose order differ by unity મતલબ 1 તો એક ઓર્ડર નો ડિફરન્સ 1 છે એવા ડિફરન્શિયલ ઇક્વેશન ની ચર્ચા કરી તો મેથડ જેમ આગળ તમે સ્ટેપ કરતા હતા એ પ્રકારના સ્ટેપ છે અહીં આપણે શું કરીશું y 1 p કહીશું ત્યાં તમે શું કરતા હતા y 2 p કહેતા હતા અહીં તમે y 1 p કહેશો so put y 1 = p તો y 1 p કો તો yn કેટલા થાય p1 થાય ને yn કેટલા થાય એનું વન ટાઈમ ડેરિવેટિવ એટલે કે p1 થશે સો આ બધું સામો મૂકીએ ઇક્વેશન 1 ની અંદર તો શું થશે therefore now equation from equation 1 શું થશે આપણી પાસે નવું ઇક્વેશન મળ્યું f p1 px = 0 આ જે છે ઇક્વેશન નંબર 2 કહી દઈએ નવું જે ઇક્વેશન તમને મળ્યું એ ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર p જે છે એ ડિપેન્ડન્ટ ઓન x તરીકે કામ કરે છે બીકોઝ p નું x ની સાપેક્ષે ડેરિવેટિવ દેખાય છે ઓકે સો અહીં ઇન્ડિપેન્ડન્ટ વેરીએબલ x છે ડિપેન્ડન્ટ વેરીએબલ p છે બાજુમાં p નું x ની સાપેક્ષે ડેરિવેટિવ છે તો આપણી પાસે એક્ચ્યુઅલ સ્વરૂપ છે ડિફરન્શિયલ ઇક્વેશન નું ચલો આનું સોલ્યુશન કેવા સ્વરૂપમાં હોય તો p = fx સ્વરૂપમાં હોય તો the solution of equation 2 will be of the form કયા સ્વરૂપમાં છે p = fx है ना p = fx બટ p કયા ધારા હતા ને y - 1 ધારા હતા ને p બરાબર આપણે ધારીશું y - 1 so y - 1 = fx દેખાય છે આ તો જુઓ y નું ડેરિવેટિવ બાજુમાં દેખાય છે અને અહીં fx નું ફંક્શન દેખાય છે તો આ ટાઈપના તો ફંક્શન આપણે આ ટાઈપના ડિફરન્શિયલ ઇક્વેશન તો સોલ્વ કરે ને y = fx ટાઈપનું ડિફરન્શિયલ ઇક્વેશન છે આ બાજુ y નું ડેરિવેટિવ દેખાય છે આ બાજુ x નું ફંક્શન દેખાય છે આ કયા ટાઈપનું ડિફરન્શિયલ ઇક્વેશન છે which is of the form કયા સ્વરૂપમાં છે y = fx સ્વરૂપમાં છે અને આવા ડિફરન્શિયલ ઇક્વેશન તો અગાઉ આપણે સોલ્વ કર્યા છે ને એટલે સોલ્વ કરીએ છીએ બંને બાજુ ઇન્ટિગ્રેશન કરતા જઈએ છીએ બંને બાજુ આપણે ઇન્ટિગ્રેશન કરતા જઈએ છીએ અને સોલ્યુશન શોધીએ છીએ which is of the form ઓકે ફરીથી એકવાર વાત કરી દઉં કે જો અહીં ડિફરન્શિયલ ઇક્વેશન છે એની અંદર y ના બેઝ ડેરિવેટિવ દેખાય છે જેના ઓર્ડર નો ડિફરન્સ 1 છે એટલા માટે લખીએ છીએ which order whose order differ by unity ચલો તો y - 1 p કહીએ તો y = p1 જ થાય તો મૂકી દઈએ અંદર તો હવે નવું ડિફરન્શિયલ p અને x નું જોવા મળે છે તો આનું સોલ્યુશન કયું હોય p = fx સ્વરૂપ હોય p બરાબર જે ધારે ત્યાં મૂકી દઈએ તો y - 1 = fx દેખાય છે કયા સ્વરૂપનું ઇક્વેશન છે y = fx સ્વરૂપનું ડિફરન્શિયલ ઇક્વેશન અને આવા ડિફરન્શિયલ ઇક્વેશન આપણે અગાઉ સોલ્વ કર્યા છે કેવી રીતે સોલ્વ કરીએ છીએ બંને બાજુ સિમ્પલી ઇન્ટિગ્રેશન કરતા જવાનું અને આપણે સોલ્વ કરીએ